દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરના દરિયા કિનારે એક અનોખો નજારો જોવા મળ્યો હતો। પોરબંદરના શ્રીરામસી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કડકડતી ઠંડી પર મધ્યરાત્રિએ ધ્વજવંદન કર્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી ક્લબના સભ્યો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ સમુદ્રના મોજાઓ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી અને અનોખી સલામી આપે છે। આજે પણ મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ આ ગૌરવશાળી દ્રશ્યોના સાક્ષી બનવા ચોપાટી ખાતે ઉમટી પડ્યા હતા। આજ રોજ શિયાળાની કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે। આ ધ્વજવંદન છેલ્લા 25 વર્ષથી આજે 25મું વર્ષ છે। શ્રીરામસી સ્વિમિંગ ક્લબ દ્વારા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે। આજ રોજ ધ્વજવંદનમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વૃદ્ધ સહિતના 100થી પણ વધારે લોકો ધ્વજવંદનમાં વહેલી સવારે જોડાયેલા હતા।